નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે તમે બધા ખુશ હશો. નવા વિડીયો સાથે હું ફરીથી હાજર છું. તરુની દુનિયામાં તમારું સ્વાગત છે. આ છે વિડીયો જેમાં છે દિવાળીની ફેસ્ટિવિટી ગવર્મેન્ટ તરફથી આયોજન કરેલું નજરાણું, જેમાં દિવાળી મેળા યોજવામાં આવ્યો હતો, જે છે વેન્ટવર્થવિલ સિડનીમાં. પ્રોગ્રામનું આયોજન તદ્દન ફ્રી હતું જાહેર જનતા માટે, અને ખાણીપીણીના સ્ટોલ હતા. તેમાં જેને તમારે જે કંઈ ખાવું પીવું હોય તે તમે લઈ શકો છો, જેના તમારે પૈસા આપવાના હોય છે. પણ એ સિવાય બધું જ ફ્રી હતું લોકો માટે. અને થોડી બધી ગેમ પણ હતી છોકરાઓ માટે, ફેમિલી માટે, જે ફ્રી હતી. તો પ્રોગ્રામ ખૂબ જ સરસ હતો. કલ્ચરલ ફેસ્ટિવિટીને આવરી લેતા ઘણા બધા પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામો, ગીત સંગીત અને પરફોર્મન્સ રાખવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો અહીંયા. હવે મ્યુઝિકમાં ખૂબ જ કોપીરાઇટના ઇસ્યુ થાય છે, અને વિડીયો બનાવીને અપલોડ કરીએ યુટ્યુબ પર તો હટાવી લેવામાં નોટિસ આવતી હોય છે કે હટાવી લો, મ્યુઝિક હટાવી લો. તો મેં અહીંયા ઘણી હદે મ્યુઝિક સ્લો કરી રાખ્યું છે અને વોઇસ ઓવર કરી રહી છું, જેથી કરીને તમને જણાવી શકું કે સ્ટેજ ઉપર શું થઈ રહ્યું છે. તો આ બહેનો દ્વારા સરસ મજાનો પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો હતો. જુદી જુદી જગ્યાએ ભારતમાંથી આવતા સાંસ્કૃતિક પ્રોગ્રામોની ઝલકી બતાવી હતી, તે તમે જોઈ શકો છો. કોપીરાઇટના ઇસ્યુ હોવાથી તૂટક તમને હું બતાવી શકું છું કે કેવા પ્રોગ્રામ પર સાંસ્કૃતિક નૃત્ય અહીંયા રજૂ કર્યું હતું આ બહેનોએ. ગુજરાત, રાજસ્થાન, બંગાળ, પંજાબ એવા અલગ અલગ પ્રાંતોના મ્યુઝિક સાથે અને ફોક ડાન્સ સાથે આ બહેનોએ ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું. અને જે ઓડિયન્સ હતા એ પણ ખૂબ જ સરસ રીતે તેમને વધાવી લેતા હતા. તાળીઓના ગડગડાટ સાથે એમનું પ્રોત્સાહન વધારતા હતા. તો આયોજન મને ખૂબ જ સુંદર લાગ્યું. સાથે સાથે તમે સ્ટેજ જોઈ શકો છો. સ્ટેજ પણ દિવાળીને અનુકૂળ ખૂબ મજાના કલરથી સજાવેલું હતું. પેસ્ટલ કલર જેવો લુક આપ્યો હતો, એટલે એકદમ જ ભડકીલા કલર નહીં, પણ એકદમ સટલ અને સુંદર શાંત કલર વાળું સ્ટેજ નજીકથી દૂરથી બંને જગ્યાએથી સુંદર લાગતું હતું. અને તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ હેપી દિવાળીની લાઈટ કેટલી સરસ કરી છે, જે દૂરથી પણ દેખાતી હતી. તો ક્રાઉડ એન્જોય કરતું હતું. આ જે પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો તે આજે લાલ કલરના ચણિયા ચોળી પહેરેલા બેન છે, એમણે ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું હતું. એમના પરફોર્મન્સથી બધા એટલા બધા ખુશ હતા કે એમને ખૂબ જ તાળીઓથી વધાવ્યા હતા. અને ખરી મહેનત કરી છે એવું તમે જોઈ શકો છો. આટલા પ્રોગ્રામ માટે કેટલી મહેનત અને કેટલું આયોજન જતું હશે તો રામ જાણે, પણ તમે આંકી શકો છો પ્રોગ્રામની ઝલકીથી કે ખૂબ જ મહેનત આમાં લાગી છે, ખૂબ જ પ્રેક્ટિસ કરેલી છે. અને આયોજકોએ પણ ખૂબ જ મગજ દોડાવીને આ પાર પાડ્યું છે. કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર આટલા મોટા પાયે પ્રોગ્રામ કરવો એ નાની વાત નથી. આટલા મોટા ક્રાઉડને હેન્ડલ કરવું એ પણ નાની વાત નથી. સાથે સાથે બચ્ચા, બુઢા અને નવયુવાન બધા જ લોકો માણી રહે છે. તો એ એક મોટી ગર્વની વાત કહેવાય કે ઇન્ડિયામાં ના હોવા છતાં પણ ઇન્ડિયન કલ્ચરને આપણે આટલું સરસ રીતે ઉજવી શકીએ છીએ સિડની જેવા દેશમાં. તો હું ખૂબ જ ખુશ હતી અને મને ખૂબ જ આનંદ આવ્યો આ જોઈને કે આપણું આ કલ્ચર આપણે આગળ કેવી રીતે વધારી રહ્યા છીએ, એ પણ સુંદરતાથી. તો જુઓ તમે કેટલો સરસ ડાન્સ અને કેટલી સરસ મજાની બહેનો આ ડાન્સ કરી રહી છે. ત્યારબાદ આ બીજું પરફોર્મન્સ બહેનોનું, એ પણ એકદમ સુંદર, એકદમ એનર્જીથી ભરપૂર ચામુંડા માતાની સ્તુતિ કરતું આ પરફોર્મન્સ મને ખૂબ જ ગમ્યું. બીજું પરફોર્મન્સ દુર્ગા માની સ્તુતિ, બહેનો દ્વારા દુર્ગા માની સ્તુતિ કરવામાં આવી રહી છે, જેને ધુનુચી ડાન્સ પણ કહેવાય છે બંગાળમાં. આ ખૂબ જ ફેમસ છે. તો દુર્ગા માની સ્તુતિ કરતું બહેનો દ્વારા પરફોર્મન્સ જોઈ શકો છો તમે.
ત્યારબાદ આ ગુજરાતથી પ્રસ્તુત કરેલું ગરબી નૃત્ય લોકનૃત્ય છે, જે ગરબો માથે લઈને બહેનો ડાન્સ કરીને માતાજીને વધાવતા હોય છે. તો આ ગરબી નૃત્ય જોઈ લો, એકદમ કલરફુલ, મજાનું અને સુંદર એવું ગરબી નૃત્ય. મને આ ખૂબ જ ગમ્યું. આમાં ઘણી મહેનત બહેનોએ કરેલી તમે જોઈ શકો છો. પછી અમે માર્કેટ એક્સપ્લોર કરવા નીકળ્યા. બંને બાજુ સ્ટોલ લાગેલા હતા, જેમાં કલ્ચરલ આઇટમ્સ, સુવેનિયર, કપડા, જ્વેલરી અને બાળકો માટેની વસ્તુઓ તથા જમવાનું તમે અહીંયા માણી શકો છો. તો જમવાનું ઘણું બધું, વેરાયટી ઘણી બધી, ખરીદી કરવાની વસ્તુ ઘણી બધી અને લોકલ બિઝનેસને વધારવાનો સુંદર અદ્ભુત પ્રયાસ. ટ્રાફિક વ્યવસ્થા પણ ઘણી સારી. અહીંયા આખી સ્ટ્રીટ બ્લોક કરવામાં આવી હતી કે પેડેસ્ટ્રીને જવું, કોઈ પણ કાર કે કોઈ પણ વ્હીકલ અહીંયા અલાઉડ નહોતું, જે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યું હતું. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે વાહન વ્યવહાર માટે, લોકલ લોકોને આવવા જવા માટે જે વ્યવસ્થા હોય તે બસ અને ટ્રેનનું સ્ટેશન ફક્ત 5 મિનિટ ચાલીને જવાય એટલું જ દૂર હતું. સાથે સાથે પોલીસ પણ અહીંયા ઘણી આટાફેરા મારી રહી હતી, જેથી તે લોકો ધ્યાન રાખી શકે કે કોઈ પણ અવ્યવસ્થા સર્જાતી નથી. કાર્યકરો અને વોલેન્ટિયર્સ પણ અહીંયા ઘણા હતા, જેથી કરીને વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે. તો તમે જોઈ શકો છો આજુબાજુ મારી ડાબે અને જમણે બંને બાજુ જુદા જુદા જે બિઝનેસ નાના નાના હોય છે એમને પ્રમોટ કરવા માટે અહીંયા તંબુ એટલે કે સ્ટોલ તાણીને અહીંયા મૂક્યા હતા, ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું, જેથી કરીને તેમને બિઝનેસ મળે અને એમનું પ્રમોશન થાય. અને આ બચ્ચાઓ જો ફરી રહ્યા છે, મજા કરી રહ્યા છે, બધા લોકો મજા કરી રહ્યા છે. અમે હવે જોઈ રહ્યા છે જમવાનું બાળકો માટે. આજે એકાદશી હતી એટલે મેં અને મારા હસબન્ડને કશું અહીંયા ખાધું નથી, જમ્યા નથી, પણ બાળકો ઓફકોર્સ એક્સપ્લોર કરી રહ્યા છે અને મારી સાથે મારા ફ્રેન્ડ્સ હતા, એ પણ એક્સપ્લોર કરી રહ્યા છે. તો એ લોકોને હવે લાગી છે ભૂખ, એટલે અમે જોઈ રહ્યા છે આજુબાજુમાં શું મળી રહ્યું છે. તો જો અહીંયા ઇસ્કોન તરફથી પૂજા રાખવામાં આવી હતી, દામોદર પૂજા. તો આ ભાઈ મને સમજાવી રહ્યા છે કે તમે આવો અને પૂજા કરો. तो आप वैसे 7 की जगह 14 बार या 21 बार कर सकते हो. अगर कोई रह गया या किसी का नाम ले गया, खुद के लिए तो 7 बार करना है. वैसे अगर कोई और किसी और की आत्मा के लिए भी करना है तो कितनी बार कर सकते. તો મેં કૃષ્ણની પૂજા આ રીતે કરી, દામોદર પૂજા. તમે જોઈ શકો છો કેટલું સરસ ડિસ્પ્લે છે આ. તો મેં પૂજા કરી અને બધા માટે વિશ માંગી. દુનિયામાં જેટલા પણ લોકો છે એમની માટે મેં વિશ માંગી કે ભગવાન બધાનું સારું કરે, ભલું કરે. અને દર્શન અલૌકિક હતા, મને ખૂબ જ આનંદ આવ્યો. મેં ગઈકાલે પણ મારા ફ્રેન્ડ સાથે દામોદર પૂજા કરી હતી અને ફરીથી આજે મને કરવા મળી પૂજા. તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે કૃષ્ણની આવી ઝલકી મને અહીંયા અનાયાસ જ મળી ગઈ. કોઈ આશા નહોતી, પણ મને અહીંયા મળી ગઈ છે ઝલકી. ત્યારબાદ ફરી પાછી હું માર્કેટની મુલાકાતે નીકળી. સ્ટોલ લાગેલા છે, તમે જોઈ શકો છો આજુબાજુ અલગ અલગ કલાકૃતિઓ. તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વસ્તુઓ બધી જોવા મળી રહી છે. ડ્રેસ છે, જ્વેલરી છે, ઘરગથ્થી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુ હતી. મેં એકદમ ક્લોઝ લુક નથી કર્યું કારણ કે ભીડ ખૂબ જ હતી, પણ જોઈને આનંદ આવ્યો કે ડિસ્પ્લેમાં ઘણી બધી વસ્તુઓ અહીંયા લોકો માટે મૂકવામાં આવી છે. જે લોકો ઇન્ડિયા ના જઈ શકતા હોય ને એ લોકોને જોવું હોય કે જે લોકો અહીંયા જ રહેતા હોય, ઇન્ડિયા ના રહેતા હોય, એમને કંઈક પોતાના દેશનું લેવું હોય તો લઈ શકે છે. હવે અમે આ દુકાનમાં અંદર આવ્યા છે ફાલુદા લેવા. મારા સનને ફાલુદા લેવું હતું, તો અમે ઓર્ડર કરી રહ્યા છે ફાલુદા એના માટે. અને તમને શોપ બતાવું અંદરથી કે કેટલી સરસ મજાની શોપ છે. એમાં મારા સને ફાલુદા ઓર્ડર કરે છે અને પછી અમે બહાર પણ હવે સ્ટ્રીટ ફૂડ જોઈએ કે શું અવેલેબલ છે. મારા ફ્રેન્ડને પણ ફાલુદા જોઈને ઈચ્છા થઈ ગઈ કે હા ચલો હું પણ ફાલુદા લઈશ. તો આ છે પાન ફાલુદો પિંક કલરનો,
અને આ છે વનીલા ફાલુદો. તો બંને ફાલુદાની વેરાયટી તમે જોઈ શકો છો. મારા ફ્રેન્ડે મને કહ્યું કે એમને ફાલુદા ખૂબ જ ગમે છે. બંને ફાલુદાની ફ્લેવર સુંદર હતી, મજાની હતી, અને મારી ફ્રેન્ડ એ માણીને ખુશ થઈ. ચાલો હવે આપણે બહાર જોઈએ સ્ટ્રીટમાં કે બીજું શું એક્સપ્લોર કરી શકાય છે. જતા જતા બધું જોયું અમે, અને ત્યાં મોમોસની દુકાન હતી. તો મારા સનને મોમોઝ લેવા હતા, તો આ મોમોઝ લેવા ગયા. એકદમ જ ફાસ્ટ ડિલિવરી અને સાથે સુંદર મજાના મોમો જોઈ લો તમે, ચટણી સાથે, વેજીટેરિયન મોમો ચીલી ચટણી સાથે. મારા સને કહ્યું કે એને આ મોમો ખૂબ જ ભાવ્યા છે. તમે 1-2 દિવસમાં ફરી એક્સપ્લોર કરવા જઈશું આ જ જગ્યા પર, જ્યાં રેસ્ટોરન્ટ શોધીને અમે જો બને તો આ મોમો ખાવાના છીએ, અને તમને હું જણાવીશ કે મને કેવા લાગે. આજે તો ફાસ્ટ છે એટલે મોમો ખાવા નથી મળ્યા, પણ મારા સને ખૂબ એન્જોય કર્યું કે આ મોમો ખૂબ સરસ હતા, એને ખૂબ જ મજા આવી છે આ મોમો ખાઈ. તો સ્ટ્રીટનો માહોલ તમે જોઈ શકો છો. બધી ચહેલ પહેલ હવે સાંજ પડી છે. જેમ જેમ સમય વધતો જાય છે, ભીડ વધતી જાય છે, લોકો આવતા જાય છે, એન્જોય કરે છે, અને બધા જ દિવાળીના માહોલમાં એકદમ જ તરબોળ થઈ ચૂક્યા છે. તો આ છે અમારું ટેબલ જ્યાં અમે બેસા છીએ. મોમો તમે જોઈ લો, કેટલા સરસ મોમો છે, અને ચટણી સાથે હવે મારો સન ડિનર લઈ રહ્યો છે. તો હું ને મારી ફ્રેન્ડ જ્યારે આ લોકો મોમો ખાઈ રહ્યા હતા છોકરાઓ, તો જોવા ગયા કે અહીંયા કંઈક ડીજે પાર્ટી જેવું ચાલતું લાગે છે. તો ચાલો જઈને આપણે જોઈએ જરા કે શું ચાલી રહ્યું છે. તો લાઈવ ડીજે સાથે બોલિવૂડના સોંગમાં આ ભાઈ મસ્તી કરાવી રહ્યા હતા બધાને, અને લોકો નાચી રહ્યા હતા. તો તમે એ પણ માણી લો. ચાલો લાઈવ ડીજે જોઈ લો. Boy, let's do it. સ્પેશિયલી જે આ મરૂન ટી શર્ટ વાળા ભાઈ જે છે મસ્ત મજાથી નાચી રહ્યા છે, એનો નાચ જોઈને મને બહુ જ આનંદ આવ્યો. એકદમ બિંદાસ નાચી રહ્યા હતા ભાઈ, અને આ જોઈને મને એવું લાગ્યું કે હા, જીવનમાં બીજું તો કઈ નહીં, પણ પોતાની માટે તો એન્જોય કરવું જ જોઈએ માણસે. તો આ ભાઈ ખરેખર એન્જોય કરી રહ્યા છે. સાથે સાથે નાના નાના ટેણિયાઓ મસ્ત મજાથી એન્જોય કરી રહ્યા છે. બધા જ પોતપોતાની મસ્તીમાં ખુશ છે અને નાચી રહ્યા છે. તો આ છે અહીંયા ડીજે લાઈવ જે પ્રસ્તુતિ કરે એનો માહોલ. ચાલો આગળ જોઈએ, આગળ શું શું છે હું તમને બતાવું. Put your hands up in the air. 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 Put your hands up. Yeah, get it wrong. You go. અહીંયા ઝાડ ખૂબ જ જૂનું ઝાડ છે, તેને હર વખતે આ રીતે સજાવવામાં આવે છે જુદા જુદા કલરફુલ ડેકોરેશનથી. આ મેસ્મરાઇઝ ઝાડ જોઈ લો. ત્યારબાદ અમે પણ બાળકો સાથે નાના થઈ ગયા, અને આ ગેમ છે એ અમે પણ રમ્યા. ચાલો તમને બતાવું કે અમે શું જીત્યા. જીતવામાં તો કઈ ખાસ નતું, પણ મજા જે હતી એ ઘણી સરસ હતી. મારા ફ્રેન્ડ અહીંયા કરી રહ્યા છે, તો એમને મળી રહી છે લોલીપોપ, જે એમણે એમના સનને આપ્યું છે, ને હવે વારો છે મારો. તો ચાલો હું શું લઈ આવું છું જોઈએ આપણે, મને શું મળે છે. ચાલો મોટું કંઈક મળી જાય તો મજા આવશે. શું મળે? વાહ, રિસ્ટ બેન્ડ. અહીંયા બીજો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો, તે અમે જોયો જિમ્નેસ્ટિકનો. તો જિમ્નેસ્ટિક અહીંયા ચાલી રહ્યું છે એ થોડું જોયું. ત્યારબાદ ભારતીય ક્લાસિકલ મ્યુઝિકનું નજરાણું હતું, એ પણ અમે જોયું, અને પછી અમે ચાલ્યા મંદિર તરફ. તો જોઈ લો તમે બંને થોડી ઝલકી, અને પછી આ વિડીયો અહીંયા પૂરો કરીશું આપણે. તો આશા કરું છું મારી સાથે આ દિવાળી મેળો સિડની વેન્ટવર્થ વ્યૂ તરફથી જે મેં પ્રસ્તુત કર્યો છે તમારી સાથે, તમને અવશ્યથી ગમ્યો હશે. અહીંયા અમે આ રીતે ઉજવણી કરીને આનંદ કર્યો. તમને પણ આનંદમાં અમે જોડાવા માટે ઇન્વિટેશન આપ્યું. તો ફરીથી જલ્દીથી નવા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.